રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો। દાહોદ, ઝાલોદ, ગરબાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધમાકેદાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી। ભારે વરસાદના કારણે પાણી થયાના દ્રશ્યો સામે આવ્યા છે। દાહોદ પાણી થયું છે। ગોવિંદનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। તો એક તરફ ખેડૂતોમાં તો ખુશીની લહેર જોવા મળી રહી છે, પરંતુ સાથે તકલીફના પણ દ્રશ્યો સામે આવ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હરીન। જી હરીન, ધોધમાર વરસાદ દાહોદમાં જોવા મળી રહ્યો છે, પરંતુ પાણી જ પાણી ભરાયાના દ્રશ્યો પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે। શું જાણકારી? જી, સમગ્ર દાહોદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો પહેલીવાર જે વરસાદ છે તેનું આગમન થયું છે। ગત મોડી રાત્રે માત્ર 1 થી 1.5 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારે દાહોદ શહેરમાં જે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। સ્માર્ટ સિટી ગણાતા દાહોદ શહેરના અનેક જે વિસ્તારો છે, ગોવિંદનગર, ગોદી રોડ તેમજ ગોદી રોડ તથા દાહોદ શહેરને જોડતો જે અંડર પાસ છે, જે બ્રિજ છે, તેનામાં પણ પાણી ભરાઈ ગયા છે। અનેક જે દુકાનો આવેલી છે મુખ્ય બજારની જે ભોયરામાં છે, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। મોડી રાત્રે પાણી ભરાઈ જવાથી હાલ વહેલી સવારે પણ જે પાણી છે તે દુકાનોમાં યથાવત છે। નગરપાલિકા દ્વારા આ પાણીના નિકાલ માટે હાલ કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે વેપારીઓ જાતે જ ડોલ લઈ અને પાણી જે દુકાનોમાં ભરાયા છે તે બહાર કાઢી રહ્યા છે। ગોવિંદનગર વિસ્તાર જે સૌથી રીચ વિસ્તાર ગણવામાં આવે છે, ત્યાં પણ નીચાણવાળા વિસ્તારો છે, જે સમગ્ર ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। હાલ જો વાત કરીએ તો વરસાદે વિરામ લીધો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે, પરંતુ જે દુકાનોમાં પાણી ભરાયેલા છે એ હાલ પણ યથાવત છે। જી, સાથે જોડાવા બદલ આભાર। તો દાહોદમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો। દાહોદ, ઝાલોદ, ગરબાડામાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના કારણે પૂરું દાહોદ પાણી થયું છે, જે પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યું છે। ગોવિંદનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। દિવસભર કોરો ધાકોર બાદ